નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિત્વને યાદ કરીશું જેમના સ્મરણો આજે પણ એમના મિત્રોના દિલમાં જીવંત છે. એમની વાર્તા એમના જ એક મિત્રની યાદોના આધારે. ચાલો આજે વાત કરીએ મહેશ રાવલની. કેટલી સાચી વાત છે નહીં? જીવન ખરેખર એક મુસાફરી જેવું છે. ક્યારેક કોઈ અજાણ્યા ચહેરા આપણા પોતાના બની જાય છે અને પછી એક દિવસ અચાનક એ જ ચહેરા આપણને સફરની વચ્ચે જ મૂકીને ચાલ્યા જાય છે. અને અંતે બસ આટલું જ રહી જાય છે, એ અહેસાસ. લોકો ભલે જતા રહે, પણ એમણે જે છાપ આપણા પર છોડી છે, એ યાદો, એ અનુભવો, એ હંમેશા આપણી સાથે રહે છે. અને આ જ મહેશ રાવલની વાર્તાનો સાર છે. તો કોણ હતા આ મહેશ રાવલ? જૂનાગઢના રહેવાસી મહેશભાઈને ઘણી ઓળખ હતી. કોઈ એમને પ્રેસ રિપોર્ટર તરીકે ઓળખતું, કોઈ ફોટોગ્રાફર તરીકે, તો કોઈ એક ઉત્તમ તબલાવાદક તરીકે. પણ એમની સૌથી મોટી ઓળખ હતી એક મદદગાર તરીકે. કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, મહેશભાઈ ત્યાં હાજર જ હોય. એમના વ્યક્તિત્વની સાચી ઊંડાઈ સમજવા માટે ચાલો તમને એક એવો પ્રસંગ સંભળાવું જે અમરનાથની યાત્રા વખતે બન્યો હતો. આ એક જ ઘટના એમના વિશે ઘણું બધું કહી જાય છે. વિચારો, અમરનાથમાં એક કપરો ચઢાણ અને ત્યાં એક સાથી યાત્રી જેમને એ ઓળખતા પણ નથી, એમનું હાર્ટ એટેકથી અવસાન થાય છે. એ સમયે કોઈ પણ વિચાર કર્યા વગર મહેશભાઈએ એમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. એ મૃતદેહને પહાડોમાંથી નીચે ઉતારી જમ્મુ અને ત્યાંથી ભાવનગર એમના પરિવાર સુધી પહોંચાડ્યો. એક અજાણ્યા વ્યક્તિ માટે આટલું કરવું એ જ એમની કર્તવ્ય ભાવના હતી. જ્યારે મહેશભાઈ એ મૃતદેહ લઈને પરિવાર પાસે પહોંચ્યા ત્યારે સ્વાભાવિક રીતે જ એમના પરિવારે પૂછ્યું કે તમારી યાત્રા તો અધૂરી રહી ગઈ, નહીં? અને મહેશભાઈનો જે જવાબ હતો એ ખરેખર અદ્ભુત હતો. એમણે કહ્યું, મારી યાત્રા તો અહીં પહોંચીને જ પૂરી થઈ. એમના માટે તીર્થયાત્રા એટલે પથ્થરના શિવલિંગ સુધી પહોંચવું નહીં, પણ એક જીવંત માણસની જરૂરિયાતમાં એના પરિવાર સુધી પહોંચવું, એ જ સાચી સેવા, એ જ સાચી યાત્રા હતી. પણ કોઈ વ્યક્તિમાં આટલી ઊંડી સમજણ આવે ક્યાંથી? આ માટે આપણે એમના શરૂઆતના જીવન પર એક નજર કરવી પડશે, એમના સંઘર્ષને સમજવો પડશે. મહેશભાઈનો ઉછેર કલા અને સંસ્કૃતિથી ભરેલા વાતાવરણમાં થયો હતો, પણ ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. ભણવાનું છોડીને કામ કરવું પડ્યું. જૂનાગઢમાં 5 લોકોનો પરિવાર એક જ રૂમમાં રહેતો હતો. ઘર ચલાવવા માટે એમણે ફોટોગ્રાફીનું કામ શરૂ કર્યું. અને પછી 1999માં એમના જીવનમાં આવ્યા એમના મિત્ર ભરત મેસિયા, જેમણે એમના જીવનને એક નવી જ દિશા આપી. અને એમના સંઘર્ષ અને મહેનતે એમને માત્ર મજબૂત જ નહોતા બનાવ્યા, પણ લોકોને જોડતા પણ શીખવ્યું હતું. એમણે જે સંબંધો બનાવ્યા એ ખરેખર અકલ્પનીય હતા. તમે જુઓ તો ખરા, એક તરફ સરકારના મોટા અધિકારીઓ સાથે સંબંધ, તો બીજી તરફ જગજીતસિંહ, મનહર ઉધાસ અને મોરારી બાપુ જેવા કલાકારો સાથે આત્મીયતા. એટલું જ નહીં, અજય દેવગણથી લઈને નરેશ કનોડિયા સુધીના ફિલ્મ કલાકારો પણ એમના સંપર્કમાં હતા. એ દરેક સાથે એકદમ સહેજતાથી ભળી જતા. એમના આત્મવિશ્વાસનો તો કોઈ જવાબ જ નહીં. એકવાર મનહર ઉદાસના કાર્યક્રમમાં એમણે પોતાના મિત્રનો હાથ પકડ્યો અને ભીડની પરવા કર્યા વગર સીધા જ એમને આગળની હરોળમાં લઈ જઈને બેસાડી દીધા. આવો હતો એમનો બિંદાસ સ્વભાવ. આ બધું જ જોઈને એમના મિત્ર એક વાત વારંવાર કહે છે, જે મહેશભાઈના વ્યક્તિત્વનો આખો સારાંશ આપી દે છે. એ કહે છે, મહેશ બનવું સહેલું નથી. અને કેમ સહેલું નથી? કારણ કે 17 વખત અમરનાથ જવું અને એ પણ બીજાને મદદ કરતા કરતા, એ સહેલું નથી. વર્ષો પછી ફરી ભણવાનું શરૂ કરીને ગ્રેજ્યુએટ થવું, એ સહેલું નથી. 20 વર્ષ સુધી પરિવારની જવાબદારી એક પણ ફરિયાદ વગર નિભાવવી, એ સહેલું નથી. એકલા હાથે આખા ગુજરાતની સ્કૂલોમાં ઓડિયો કેસેટ પહોંચાડવી, એ પણ સહેલું નથી. અને એક પ્રોજેક્ટમાં ફોટોગ્રાફી સાથે 52 મહિલાઓને સંગીત શીખવવું, એ બિલકુલ સહેલું નથી. પણ આવા માણસ જ્યારે જતા રહે ત્યારે પાછળ એક ખાલીપો તો રહી જ જાય છે. એક એવી ખોટ જે ક્યારેય પૂરી નથી થતી. એમના મિત્રના શબ્દોમાં જ એ લાગણીને સમજીએ. એમની ગેરહાજરીમાં મિત્રોની મહેફિલ પણ સૂની લાગે છે. જે જોક્સ પર ખડખડાટ હસતા હતા એ હવે ફિક્કા લાગે છે. અને સંગીત તો જાણે બેસૂરું જ વાગે છે. પણ પછી જાણે મહેશનો આત્મા જ જવાબ આપતો હોય એવું લાગે છે. હું ક્યાંય નથી ગયો. હું તમારા બધામાં જ ધબકી રહ્યો છું. મને મળવું હોય ને તો બસ દિલ ખોલીને એકવાર હસી લો. ખરેખર એમના જેવા બિંદાસ માણસને યાદ કરવાનો આનાથી સારો રસ્તો બીજો કયો હોઈ શકે? આ આખી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. આપણા બધાના જીવનમાં કોઈને કોઈ મહેશ હોય છે.
એક એવી વ્યક્તિ જે નિસ્વાર્થપણે બીજા માટે જીવે છે. જરા વિચારો, આપણા જીવનમાં એ મહેશ કોણ છે?